નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 11. પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ એટલે આપણે જોઈ શકીએ છીએ જમીન. તો આ પાઠ વિશે થોડો આપણે પરિચય મેળવીશું, ત્યાર પછી એક એક ફકરાને વાંચી અને આપણે સમજીશું. તો સૌપ્રથમ આપણે ભૂમિ સ્વરૂપો એના વિશે થોડોક પરિચય મેળવીશું. આ પાઠમાં જમીનની રચના કેવી રીતે થાય છે તેની ચર્ચા કરવામાં આવી છે. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તેમાંથી પર્વત, ઉચ્ચ પ્રદેશ, ફાટખીણ, નદી વગેરેની રચના થાય છે. ભૂમિ સ્વરૂપના પ્રકાર કે જે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન નામથી ઓળખાય છે તેની માહિતી આપવામાં આવી છે. પર્વતના 4 વિભાગ છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત. ઉચ્ચ પ્રદેશ એટલે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. આ ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વહેંચી શકાય છે. ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. મેદાન એટલે કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલ સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. મેદાનોનું 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ મેદાનોમાં માનવ વસાહતો, વેપાર વાણિજ્ય, ખેત ઉત્પાદન માટે ઉપયોગી છે. આ સિવાય ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ વગેરેની ઉદાહરણ સહિત સમજ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ભૂમિ સ્વરૂપો વિશે થોડો પરિચય મેળવ્યો. ત્યાર પછી હવે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એક એક ફકરાને વાંચીશું અને સમજીશું. તો પહેલાં જ ભૂમિ સ્વરૂપો આપણે કોને કહીશું? તો આ ભૂમિ સ્વરૂપો વિશે તો આપણે સમજવું જરૂરી છે. ભૂમિ એટલે જમીન. આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે એટલે કે ક્યારેક હલનચલન થતું હોય. આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધરતીકંપ થયું, ભૂકંપ આવ્યો, ક્યાં તો જ્વાળામુખી થઈ, આવું આપણે બોલીએ છીએ. તો તેવી જ રીતે ભૂમિ જે છે, જમીન જે છે, જમીનની રચના કેવી રીતે થાય છે તો એના વિશે આપણે પ્રથમ સેમિસ્ટરમાં બીજા પાઠમાં ભણી ચૂક્યા હતા. તો હવે પછી આપણે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો એના વિશે આપણે જોઈએ. તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢળાવ, આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે જોઈએ તો જ્વાળામુખી જ્યાં ફૂટતું હોય, પૃષ્ઠફૂટન થતું હોય, ત્યાં જ્વાળામુખી જે અંદર જે પૃથ્વીના પેટાળની અંદર જે વાયુઓ રહેલા છે, નાઇટ્રોજન, ઓક્સિજન, પાણી, હવા, વરાળ, એ જે વાયુઓ રહેલા છે ગરમ થઈને ઉપરનો જે ઠંડો પડેલો પડ છે એને ધકેલે છે અને તિરાડ પાડીને ક્યાં તો ફાટ ફાડીને બહાર નીકળે છે. ત્યારે નાના નાના પથ્થરના ટુકડા, માટી, પછી પાણી, હવા, વરાળ, વાયુ અનેક સાથે બહાર ફેંકાય છે અને ઉપર ઢોગ જેવો સર્જાઈ જાય છે. તેને આપણે પર્વત પણ કહી શકીએ. તો તેવું જ આ જમીનની રચના આવી રીતે થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. એને આપણે ભૂમિ સ્વરૂપો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવા અનુભવ પણ આપણને ભૂકંપના આંચકા દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે ત્સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે
અને હલનચલન થવાની સાથે સાથે તે જમીનના સ્વરૂપો રચે છે અને એને બદલે આવા અનુભવ આપણને થાય જ છે. આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે ત્સુનામી જેવી ઘટના દ્વારા પણ થાય છે. આપણે જોઈ શકીએ છીએ ત્સુનામી જાપાનની અંદર આવ્યું હતું ત્યારે આખું સમુદ્રનું પાણી જાપાનની અંદર પસરી ગયું હતું. તેને આપણે ત્સુનામી કહી શકીએ, કારણ કે સમુદ્રની અંદર પણ જ્યાં જમીન છે, જમીનની અંદર પણ ભૂકંપ પણ થતો હોય છે અને ત્સુનામી પણ થતી હોય છે, જેથી કરીને જે મોજા સ્વરૂપે પાણી છે એ પાણી આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જાય છે. તેને આપણે ત્સુનામી કહી શકીએ છીએ. ભૂકંપ, વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ભૂકંપ જે પૃથ્વીના પેટાળમાં અનેક વાયુઓ રહેલા છે, મેગ્મા એટલે કે પાણી પણ રહેલું છે, એ જ્યારે ગરમ થઈ જાય છે, પથ્થરો જે છે તેનું પીગળેલો રસ મેગ્મા જે બહાર નીકળવા માટે દબાણ કરે છે અને ઉપરના પડને હલાવી નાખે છે, તેને આપણે ભૂકંપ કહી શકીએ છીએ. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે કે ભૂકંપ, જ્વાળામુખી કે ત્સુનામી જેવી ઘટનાઓથી, હલનચલનથી ક્યાંક પર્વત, ક્યાંક ઉચ્ચ પ્રદેશો અને ફાટખીણની રચના થાય છે. ફાટખીણ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે જ્યાં ઉચ્ચ પ્રદેશ હોય અને ત્યાંથી ખીણ જેવું હોય અને ત્યાંથી ખીણ બનાવવામાં આવેલું હોય, ત્યાંથી પાણી નીચે જતું હોય, ક્યાં તો ખીણ જેવું દેખાતું હોય, તેને આપણે ફાટખીણ કહી શકીએ છીએ. પાણી ભરાયેલું હોય તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા, આપણે જોઈ શકીએ છીએ જોરમાં પવન ફૂંકાતો હોય ત્યારે સમુદ્રના મોજા છે એ પાણી મોજા સ્વરૂપે આજુબાજુ પસરતું આપણે જોઈ શકીએ છીએ. જેવા કુદરતી બળોને લીધે પણ ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા પણ કાંપના મેદાનો અને ખીણો અને કોતરોની રચના થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચેની લીટીમાં જોઈશું, પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. આપણે જ્યારે ભૂમિ સપાટી એટલે કે જમીન જે છે એ જમીનની રચના જ્યારે અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ અને ઢળાવ ધરાવતું હોય, આકાર ધરાવતું હોય, ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંક આપણને ઉચ્ચ પર્વતો જોવા મળે છે, ક્યાંક આપણને મેદાન જોવા મળે છે. મેદાન એટલે કે સપાટ. તો આવી રીતે ઊંચાઈ પ્રમાણે આ જમીન પણ હોય છે અને પર્વતો પણ હોય છે, ઉચ્ચ પ્રદેશો પણ હોય છે અને મેદાન પણ હોય છે. એવા નામથી આપણે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, આપણને અહીં પર્વત દેખાય છે. ત્યાર પછી આ પર્વત પરથી આ ખીણ દેખાય છે, આપણે ફાટખીણ કહી શકીએ છીએ તે. અને ત્યાર પછી આ ઉચ્ચ પ્રદેશ છે અને ત્યાર પછી આ સપાટ જમીન એટલે કે મેદાન દેખાય છે. અને આ બાજુ આ સમુદ્ર છે, આ બાજુ સમુદ્ર દેખાય છે આપણને, અને આ ટાપુ દેખાય છે અને આ સમુદ્રની સપાટી દેખાય છે. આ આપણને વાદળા દેખાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો. કે મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે તેના વિશે આપણે ભણીશું. પહેલો જ પોઈન્ટ છે પર્વત. આપણે પર્વત એટલે ડુંગર પણ કહી શકીએ છીએ, પહાડ પણ કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જૂનાગઢનો પર્વત પણ કહી શકીએ, પાવાગઢનો ડુંગર પણ કહી શકીએ છીએ, ચોટીલાનો ડુંગર પણ કહી શકીએ. આ પર્વતો છે, પરંતુ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, કે સમુદ્ર જે સપાટ છે એ સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢળાવ એટલે કે ક્યાંક ઓછું ઢાળ છે, ઊંચું છે અને ક્યાંક તો સાંકડું શિખર પણ ધરાવતું હોય તેને આપણે પર્વત કહી શકીએ છીએ. તે વિસ્તારને આપણે પર્વત કહી શકીએ છીએ. નીચેના ફકરામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો,
પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં અનેક વાયુઓ રહેલા છે. અનેક વાયુઓને કારણે ઉપરનો જે ઠંડો પડી ગયેલો જે પડ છે તેને હલાવી નાખે છે. તિરાડ પાડીને જે ધ્રુજારી અનુભવે છે તેને આપણે ભૂકંપ કહી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ 2001ની અંદર કચ્છની અંદર ભારે ભૂકંપ આવ્યું હતું. આખી જમીન છે એ જમીનનો ઉથલ પાથલ કરી નાખવામાં આવ્યું હતું. જ્યાં સપાટ જમીન હતી ત્યાં ખાડા ટેકરા થઈ ગયા હતા, પર્વતો થઈ ગયા, અને જ્યાં ખાડા ટેકરા પર્વતો હતો ત્યાં સપાટ જમીન થઈ જાય. આખી જમીનને હલાવી નાખે, ધ્રુજારી આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જ્વાળામુખી આંદામાન નિકોબાર આપણે સાંભળ્યું છે, ત્યાં ખાસ એના કેન્દ્ર સ્થાન છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાંથી એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે કે પર્વતોનું નિર્માણ થઈ ગયા પછી પર્વતોને 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. 1. ગેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવિષ્ટ પર્વત. તો આ 4 પર્વતો વિશે આપણે ભણીશું. પહેલા જ પોઈન્ટ છે ગેટ પર્વત. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોને તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધ વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણી પાઠ્યપુસ્તકની અંદર આપણને ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે, જોઈ શકીએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગેટ પર્વત એટલે કે સમુદ્રના તળિયાની અંદર પણ જ્યાં જળાશયની તળિયે એકત્ર થયેલ નિષ્પક્ષમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. એટલે આપણે જોઈ શકીએ કાપડ આપણે હોય તો કાપડ આમ કરચલીઓ વળી જશે અને આપણને કરચલી વળલું દેખાય છે. અહીં આપણે પર્વત આ જોઈ ગયા છે, આ કરચલી વાળું દેખાય છે આપણને એ. તો એ તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધ વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. આ આપણે જોઈ શકીએ છીએ, આ કરચલી વળી ગયેલું આપણને દેખાય છે. ત્યાર પછી એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. કે આ એશિયામાં, હિમાલયમાં, યુરોપમાં, આ અમેરિકામાં આપણને આટલા ગેડ પર્વતો જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ છે ખંડ પર્વત. ખંડ પર્વતની અંદર જોઈએ, ભૂગર્ભ બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ આપણે તિરાડ પડી જાય છે. તો તિરાડ કેવી રીતે પડે છે પર્વતની અંદર તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે. અહીંયા ઊંચું દેખાય છે, આટલે પણ ઊંચું દેખાય છે, આ બેસી ગયેલો ભાગ છે. અને તિરાડ પડેલો ભાગ દેખાય છે, ફાટ પડેલું, અને એ નીચે બેસી ગયેલો દેખાય છે. અને આ ઊંચો દેખાય છે, આ પણ આપણને ઊંચો દેખાય છે. વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીના હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. આ ખંડ પર્વત આપણા ભારતમાં આપણે જોઈ શકીએ છીએ. નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ પર્વત આ ખંડ પર્વતના ઉદાહરણો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી પર્વત. અહીં આપણે જોઈ શકીએ છીએ જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીની અંદર જે વાયુઓ રહેલા છે એ બહાર
ધુમાડાના સ્વરૂપમાં, વાયુના સ્વરૂપના, રાખ કાંકરાના સ્વરૂપમાં એ ઉપર ઉછળે છે. ધીમે 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 વાયુ મંદ થતા જાય એટલે અહીંયા નીચે પથરાઈ જાય છે. ત્યારે એક પ્રકારનો ઢગ એટલે એક પ્રકારનો શંકુ આકારનો આ ઢગલો થઈ જાય છે. તેને આપણે જ્વાળામુખી કહી શકીએ છીએ. પ્રથમ સેમિસ્ટરમાં પણ આપણે જ્વાળામુખી વિશે ભણી ગયા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જ્વાળામુખી પર્વત વિશે જોઈએ. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફુટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે કે જે રાખ, પાણી, માટી બધું છે તે બહાર ફેંકાય છે અને જ્યારે ધીમે 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 વાયુઓ મંદ થઈ જાય ત્યારે એ જમીન પર પથરાય છે ત્યારે એનો આકાર શંકુ આકાર થઈ જાય છે. તેને આપણે જ્વાળામુખી પર્વત કહી શકીએ છીએ. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, આંદામાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતોના ઉદાહરણો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અવિષ્ટ પર્વત. અહીં આપણે જોઈ શકીએ છીએ આ પર્વતનું ચિત્ર જોવા મળે છે, દેખાય છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચો ખડક ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવિષ્ટ પર્વત કહી શકાય. આપણે જોઈ શકીએ આ ઘસારો થયેલી જગ્યા દેખાય છે અને આ જગ્યા ઘસારો થઈને હજારો વર્ષોથી ખડકો જે છે તે ઘસાઈ જાય છે અને નક્કર ખડકોમાંથી બનેલા ભૂમિભાગ ઊંચો ભૂમિખંડ તરીકે ટકી રહે છે. આ ઘસાઈ ગયેલું ફરતે ફરતે આ જગ્યા દેખાય છે અને આ ઉચ્ચ પર્વત દેખાય છે અને આપણે અવિષ્ટ પર્વત કહી શકીએ. બાકી રહી ગયેલું આ ભાગ છે અને ભૂમિભાગ અને આપણે ખડક તરીકે ઓળખી શકીએ છીએ. તેને જ અવિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ અવિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. ત્યાર પછી પર્વતોનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પર્વતોનું શું મહત્વ છે તે જોઈએ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પર્વતોનું મહત્વ કે પર્વત દેશ કે પ્રદેશની સીમા, સરહદ એટલે બે દેશો હોય ત્યાં સીમા, સરહદે આજુબાજુ આડે આવતા હોય અને તેને આપણે કુદરતી દિવાલ સમાન ગણી શકીએ છીએ અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. તો આપણે જોઈ શકીએ છીએ જંગલ હોય, પર્વત હોય તો ભેજવાળા જે છે એ ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. કોણ? પર્વતો. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પર્વત હોય, ડુંગરો હોય ત્યાં લીલાછમ ઝાડ હોય અને નદીઓ હોય તો એ પર્વતો નદીઓનો ઉદ્ગમ સ્થાન બની જાય છે. કંઈક પર્વતમાંથી નદી પણ નીકળતી હોય છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અમુક નદીઓ જે છે એ નદીઓ પર્વતોમાંથી પણ નીકળતી હોય છે અને બારેમાસ વહેતી નદીઓમાંથી જળભંડાર એટલે આપણને પાણીમાંથી પણ વીજળી ઉત્પન્ન થયેલું આપણે જોઈ શકીએ છીએ અને પાણીનો ઉપયોગથી જળભંડારોનું કામ પણ થાય છે અને આપણને જંગલમાંથી લાકડું પણ મળે છે, ખનિજ પણ મળે છે અને પ્રાણીઓને સંપત્તિ માટે પણ આ પ્રાણી સંપત્તિના ભંડાર છે એવું આપણે પર્વતોને કહી શકીએ છીએ. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતોરોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બોગોટા. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે જૂનાગઢના પર્વત પર પણ ચડવા માટે પ્રવાસીઓ જાય છે. ત્યાંનું અલગ અલગ મંદિરો જોઈ શકીએ છીએ.
પર્વત ચડવા માટે પણ એ આશીર્વાદરૂપ છે અને વિશ્વની લગભગ કુલ વસ્તીમાંથી 10મા ભાગની વસ્તીનું રહેઠાણનું સ્થાન બની જાય છે. એ આપણું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકસિત શહેરો, દેશ અને ઊંચાઈ આપેલું છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ, આટલું જાણો એમ કરીને પોઈન્ટ છે એમાં. મેક્સિકો એટલે દેશ અને ક્વિટો, બોગટા, લેહે, લોહાસા અને લામ્પાદ આ આપણે વિકસિત શહેરો જોઈ ગયા અને આ દેશ આપેલા છે અને એનું ઊંચાઈ આપેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશ. તો હવે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે ભણીશું. સમુદ્ર સપાટીથી આશરે 80 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આપણે સમુદ્ર સપાટીથી, સમુદ્રની અંદર આપણે જોઈ શકીએ સપાટ હોય પરંતુ તેનાથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને આપણે ઉચ્ચ પ્રદેશ કહી શકીએ છીએ. પહાડી પ્રદેશ કહી શકીએ છીએ. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ઉચ્ચ પ્રદેશોનું પણ વર્ગીકરણ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. અહીં આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, આવિષ પર્વત જોયો તેના જેવું જ આ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ આપણે જોઈ શકીએ. અંતર રાખેલું છે, આટલો ગેપ પડ્યો છે, અહીં પર્વત, અહીં ઊંચું છે, આ તો અહીં પણ ગેપ પડ્યો છે, અહીં પણ ઊંચું છે, એને આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહી શકીએ છીએ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. આવું આપણે તિબેટની અંદર અને મંગોલિયાની અંદર જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા, દક્ષિણ અમેરિકા, પીડમોન્ટ, યુએસ, ભારતમાં માળવાના ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહી શકીએ છીએ. અમેરિકા, યુએસ આ અને ભારતમાં પણ માળવાનો ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ છે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણમાં ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો અહીં જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, ભૂભીર્ક હલનચલનથી એટલે કે ભૂમિનું હલનચલનથી ભૂગર્ભની અંદર, પૃથ્વીના પેટાળની અંદર હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચે સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રના લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણ છે. આ આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે તે વિશે આપણે ભણીશું. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. આપણે જોઈ શકીએ ઉચ્ચ પ્રદેશનું મહત્વની અંદર કે ઉચ્ચ પ્રદેશની લાવાની એટલે કે જ્યાં જમીન છે એ જમીનને લાવાના ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. પ્રાચીન નક્કર ખડકના પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના ઢળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ આપણે જોઈ શકીએ તો કપાસની ખેતી પણ થાય છે અને લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો પણ મળી રહે છે ઉચ્ચ પ્રદેશમાંથી. અને ત્યાર પછી આપણે જોઈએ તો પશુપાલન માટે પણ મહત્વનું છે.
પ્રવાસ માટે અને ફિલ્મોની શૂટિંગ ઉતારવા માટે પણ ઉચ્ચ પ્રદેશો ખૂબ જ ઉપયોગી હોય છે, મહત્ત્વના હોય છે. ગુજરાતના સૌરાષ્ટ્રના લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે, જાણવા જેવું છે. ત્યાર પછી મેદાન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ મેદાન સપાટ જમીન હોય છે અને સપાટ જમીન હોવાને કારણે ત્યાં મેદાન છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ. આપણે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સપાટ ભૂમિ એટલે કે સપાટ જમીન ભાગને મેદાન આપણે કહી શકીએ છીએ. અને દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. મોટા ભાગના નદી કિનારો હોય, સમુદ્ર કિનારો હોય, ત્યાં જે મેદાન છે સપાટ જમીન છે અને માટી જે છે એ સપાટ થઈ ગયેલી હોય, તેના દ્વારા નિર્માણ થયેલું હોય તેને આપણે મેદાન કહી શકીએ છીએ. નદીઓ સિવાય કેટલાક મેદાનનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. 1. કિનારાના મેદાન, સંરચનાત્મક મેદાન, ઘસારણના મેદાન, નિક્ષેપણના મેદાન. તો આ મેદાનના 3 પ્રકાર પડે છે. કિનારાના મેદાન એટલે કે સંરચનાત્મક, રચના કરવામાં આવેલી છે. ઘસારણ પહાડ હોય તે ઘસાઈને સપાટ થઈ ગયેલું હોય અને મેદાન બની જતું હોય છે. નિક્ષેપણનું મેદાન એટલે કે જ્યાં આજુબાજુ ખાડા ટેકરાવાળું હોય અને સમુદ્ર સપાટીથી ભૂમિભાગને મેદાન એટલે કે ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને તેમાંથી નદી, હિમનદી, પર્વત કે પવન દ્વારા જે પથરાયેલી જે કાંપની જમીન છે, સરોવર છે, સમુદ્ર જેવા કોતરો છે તે ભરાઈ જાય છે પાણીથી અને સપાટ થઈ જાય તેને પણ આપણે મેદાન કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 3 વિભાગને આપણે જોઈશું. કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભ હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય સાજેલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આપણે સમુદ્ર કિનારે જતા હોય ત્યારે આપણને મેદાન સપાટ દેખાય છે. ત્યાં પાણી હોય એ પાણી ઘેરાયેલું હોય છે અને આપણને સપાટ દેખાય. આજુબાજુ વિસ્તારની અંદર ભૂમિભાગ છે એ સપાટ હોય છે, મેદાન હોય છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. આવા મેદાનો મોટા ભાગે જમીન ખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. ત્યાર પછી ઘસારણના મેદાન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ. પહાડ હોય, ઉચ્ચ પ્રદેશ હોય તે ઘસારણ થઈ જાય છે પવન દ્વારા, ક્યાં તો સમુદ્રના મોજા દ્વારા અને સપાટ થઈ જતું હોય તેને આપણે ઘસારણ કહી શકીએ છીએ. ઘસાઈને મેદાન બને એવું કહી શકીએ છીએ. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આપણે જોઈ શકીએ છીએ હંમેશાને માટે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણ થતું રહે છે અને ઘસારણની પ્રક્રિયા સતત ચાલવાથી જે જમીન છે, પર્વતો જે છે, ઉચ્ચ પ્રદેશો તે ધોવાણ થઈ રહેલા છે, ઘસાઈ રહેલા છે અને સપાટ બની જાય છે, તેને આપણે મેદાન કહી શકીએ છીએ. નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે.
ઘસરણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લાઇન પણ કહેવામાં આવે છે. આ સાઇબેરિયાની મેદાનની અંદર પણ આ નિર્માણ પામ્યું છે. ત્યાર પછીનો પોઈન્ટ છે નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું આપણે નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. નિક્ષેપણની અંદર આપણે જોઈએ તો સરોવર ક્યાં તો સમુદ્રનું પાણી હોય તો કોતરો હોય, ખાડાઓ હોય, ફાટખીણ હોય તેમાં ભરાઈ જાય અને મેદાન થઈ જતું હોય તેને પણ આપણે કાંપ એટલે કે જમીન છે તેને આપણે નિક્ષેપણ મેદાન કહી શકીએ છીએ. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવંગનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહેવામાં આવે છે. જ્યારે મેદાનનું નિર્માણ થતું હોય સરોવરોમાંથી અને કાંપના નિક્ષેપણ તરીકે તે ઓળખાય છે ત્યારે તેને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું મહત્ત્વ છે. ત્યાર પછી મેદાનોનું મહત્ત્વ આપણે જોઈએ છે. રમવા માટે મેદાનોનું મહત્ત્વ પણ ખૂબ જ ઉપયોગી છે. વેપાર કરવો હોય તો પણ આ મેદાનોનું ખૂબ જ ઉપયોગી છે. સડક માર્ગ અને રેલમાર્ગ માટે પણ મેદાનનું ખૂબ જ ઉપયોગી થતું હોય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો માટે પણ આ મેદાનો ખૂબ જ ઉપયોગી છે અને ખેત પેદાશો માટે, ઉદ્યોગો નાખવા માટે અને કાચો માલ પૂરો પાડવા માટે પણ મેદાનોનું મહત્ત્વ જોવા મળે છે. ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ફેક્ટરીઓ નાખી શકીએ, સારી ખેતી પણ થઈ શકે. એ ફળદ્રુપ જમીન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. માનવ વસાહતોથી એટલે જ્યાં માનવી વસવાટ કરે છે તે જગ્યાઓ અને વેપાર વાણિજ્યના સ્થાને ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર આવે છે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરોના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આપણે સામાન્ય રીતે મહાસાગરો જોઈ ગયા, પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગરો જે છે તે મહાસાગરોનો જળભાગનો એક આંશિક ભાગ છે, તેને આપણે ઉપસાગર કહી શકીએ છીએ. ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી અખાત જોઈ શકીએ છીએ. આપણે ખંભાતનો અખાત પણ કહી શકીએ અને કચ્છનો અખાત પણ કહી શકીએ છીએ. જ્યારે કોઈ જળ વિસ્તાર પાણી વિસ્તાર 3 ભાગથી ભૂમિથી ઘેરાયેલો હોય છે, જમીનથી ઘેરાયેલો હોય તેને આપણે અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભૂશિર. ભૂશિર એટલે ભૂમિનો, જમીનનો લંબાત્મક શેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે આ ભૂશિર કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા, ત્યાં આ ભૂશિર આપણને જોઈ શકાય છે, જમીનનો ભાગ જોઈ શકાય છે. ત્યાર પછી ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ટાપુમય આપણે દેશ જોઈ શકીએ છીએ. ચોપડીની અંદર આપણે જોઈ ગયા ટાપુમય દેશ આપણે જોઈ શકીએ. તો એ ચારે બાજુથી પાણી વિસ્તારથી ઘેરાયેલો હોય અને વચ્ચે જ્યાં જગ્યા હોય તેને આપણે ટાપુ કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર ટાપુ આપણે જોઈ શકીએ છીએ. શંખોદ્વાર, બેટ દ્વારકા,
પિરોટન અને નોરાબેટ, પિરમ, શિયાળ બેટ વગેરે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ખીણ, પર્વત હોય અને પર્વતમાંથી ખીણનું નિર્માણ થયેલું હોય. ખીણ એટલે એકદમ નીચાણવાળો ભાગ આપણે જોઈ શકીએ. કાશ્મીરનું ખીણ એ પણ આપણે જોઈ શકીએ છીએ. ખીણ હોય, ઊંડો ખાડો હોય તેને આપણે ખીણ કહી શકીએ છીએ. પર્વતોની હારમાળા વચ્ચે, પર્વતો હોય એની હારમાળા વચ્ચે જ્યાં ખીણ હોય આવેલો નીચાણવાળો ભાગ, એટલે કે પર્વતોની હારમાળા હોય અને ત્યાંથી વચ્ચેથી નીચાણવાળો ભાગ હોય અને વચ્ચેથી તિરાડ જેવું પડેલું હોય, ખાડો જેવો હોય, તેને આપણે ખીણ પણ કહી શકીએ છીએ. પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસરણ કાર્યોના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પણ સામુદ્રધાની ધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. તો આ આપણે જોઈ શકીએ. ત્યાર પછી સંયંગી ભૂમિ, જે બે જળ વિસ્તારોને અલગ કરતી, બે જળ વિસ્તારો હોય તેને અલગ કરતી સાંકડી ભૂમિ સપાટીને સંયંગી ભૂમિ કહે છે. ઉદાહરણ પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડમાં આ ભૂમિ જમીન જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દ્વીપકલ્પ, જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન. અહીં આપણે દ્વીપકલ્પમાં જોઈએ તો જે ભૂમિભાગના 3 બાજુએ સમુદ્ર અને 1 બાજુએ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને આપણે દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત એ સૌરાષ્ટ્રની અંદર આ જમીન જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો 11મો અહીં પૂરો થાય છે અને આપણે ચોપડીનું સ્વાધ્યાય જોઈશું. ચોપડીના સ્વાધ્યાયમાં પ્રશ્નોના જવાબ આપેલા છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. તો આપણે આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ સમજીશું. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો આ પ્રશ્નનો જવાબ છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢળાવ, આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો આપણે આ ભણી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો પર્વત એટલે શું જોઈએ? સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહી શકીએ છીએ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. ઘેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવિષ્ટ પર્વત. પ્રશ્ન 3, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. ઉચ્ચ પ્રદેશ અને મેદાન છે એને આપણે તફાવત જોઈએ. તો પહેલાં આપણે ઉચ્ચ પ્રદેશ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. પોઈન્ટ 2, પૃથ્વી સપાટીનો 18% ભાગ રોકે છે. પોઈન્ટ 3, ઉચ્ચ પ્રદેશની ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળી હોય છે. પોઈન્ટ 4, ઉચ્ચ પ્રદેશનું નિર્માણ ભૂમિ હલનચલનથી ક્રિયાથી થાય છે. ત્યાર પછી મેદાન, આપણે તફાવત જોઈએ છે. મેદાન, પહેલો પોઈન્ટ, સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે. પોઈન્ટ 2, પૃથ્વી સપાટીનો 55% ભાગ રોકે છે. મેદાન. ત્રીજો પોઈન્ટ, મેદાન પ્રમાણમાં સપાટ અને સમતલ હોય છે. પોઈન્ટ 4, મેદાનનું નિર્માણ નદીના કાંપના નિક્ષેપણની ક્રિયાથી થાય છે. તો આ 3 પ્રશ્ન આપણે જોઈ ગયા. ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પો વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ખાલી જગ્યાઓ છે, વિકલ્પો આપેલા છે A, B, C અને D, પરંતુ ખાલી જગ્યા આપેલી છે તે આપણે જોઈશું. ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો જવાબ આવશે આમાં જોઈએ તો ખંડ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ખંડ. ત્યાર પછી બીજો વિકલ્પ છે ચારે બાજુથી
પર્વતમાળાએથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહેશે. તો જવાબ આવશે આંતર પર્વતીય. ત્યાર પછી ત્રીજો વિકલ્પ, સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્ર આશરે 180 મીટર સુધીની. ત્યાર પછી ચોથો વિકલ્પ, હવાંગોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તો જવાબ આવશે નિક્ષેપણનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો મને ઓળખી કાઢો એમ કરીને આપણે ચોપડીની અંદર સ્વાધ્યાયમાં આપ્યું છે કે મને ઓળખી કાઢો. તો આ આપણે જોઈએ તો હું જમીનથી 3 બાજુએથી ઘેરાયેલો છું એવું આપણે આ જોઈ શકીએ છીએ. અહીં આપણી પાસે જોઈએ તો એને આપણે ટૂંકનોંધ આપેલી છે પ્રશ્ન 4માં. ખંડ પર્વત, ઉચ્ચ પ્રદેશનું મહત્વ, નિક્ષેપણનું મેદાનનું મહત્વ આ ટૂંકનોંધ આપેલી છે. અને અહીં મને ઓળખી કાઢો એ આપેલું છે. આપણે ચોપડીમાં એ જોઈ શકીએ છીએ. તો ચોપડીમાંથી પણ આપણને આ પ્રશ્નનો જવાબ આપણને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો 11મો પાઠ પૂરો થાય છે. અસ્તુ. ધન્યવાદ.